નીટ યુજી પરીક્ષા માટે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી 11th અને 12th બંનેના સિલેબસમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે આ પરીક્ષામાં 180 અને મુખ્યત્વે વાત કરીએ તો એમાં સૌથી વધારે વેટેજ બાયોલોજીનું છે. કેમેસ્ટ્રી અને ફિઝિક્સનું થોડુંક ઓછું છે કમ્પેરેટિવલી, એટલે કે બાયોલોજીમાંથી વધારે પ્રશ્ન પૂછાતા હોય છે. અને એ પ્રમાણે આપણે જોઈએ તો ફિઝિક્સ 70% વિદ્યાર્થીઓ માટે ડિફિકલ્ટ છે. પણ અહીંયા સમજીએ કે ભાઈ છેલ્લા 20 દિવસ પરીક્ષાની વાત ચાલતી હોય તો અઘરું છે તો ભલે ને અઘરું રહ્યું, ક્યાં આપણે 720માંથી 720 માર્ક્સ લાવવાની જરૂર છે. આપણે તમારી કેટેગરી પ્રમાણે તમે જુઓ ગત વર્ષના કટ ઓફ, અને એ પ્રમાણે જોઈએ તો જો કોઈ પણ વિદ્યાર્થીને 550 અપ માર્ક્સ મળે તો એને MBBS ની સીટ મળવાની જ છે. એટલે ગવર્મેન્ટ સીટ સુધી પહોંચવા માટે 550 જોઈએ, તો કદાચ ફિઝિક્સના તમને તમામ પ્રશ્નો ન આવડે તો પણ તમે સમજો કે સારો સ્કોર કરી શકો છો. એટલે અલ્ટિમેટલી વેટેજ જોવા જઈએ તો બાયોલોજીનું સૌથી વધારે 50%, 25% કેમેસ્ટ્રી, 25% છે એ ફિઝિક્સ છે. અને ફિઝિક્સ સ્વાભાવિક છે કે ભાઈ અઘરું લાગતું હોય તો સર્ટન ચેપ્ટર્સ આપણે એને સાઈડમાં કરી દેવા જોઈએ, પણ જે હાઈલી વેટેજવાળા ચેપ્ટર્સ છે, ટોપિક છે, જેમાંથી બહુ વધારે પડતા પ્રશ્નો દર વર્ષે પૂછાતા હોય એવા જે ટોપિક્સ છે, એવા જે ચેપ્ટર્સ છે એને ડેફિનેટલી રિવાઇઝ કરવા જોઈએ. ટોટલ આપણે સરવાળો કરીએ તો 2200 પેજ જેટલું થાય. 11-12 PCB થિયરી પ્રેક્ટિકલ બધું જ ગણીએ MCQs તો 2200 થી 2500 પેજ બાળકોને વાંચવાના છે. એટલે એક સ્ટ્રેટેજી પ્રમાણે જો ચાલે વિદ્યાર્થી આ છેલ્લા 20 દિવસમાં કે જેમાં 5 વર્ષના સૌથી અગત્યના જે પ્રશ્નો હોય, જેમાંથી વધારે પૂછાણું હોય, એવા જ ટોપિક, એવા જ ચેપ્ટરને જો વિદ્યાર્થી રિવાઇઝ કરે તો એના માર્ક્સ પણ વધશે, એનું ટેન્શન પણ ઓછું થશે. એટલે અત્યારે જે છેલ્લા 20 દિવસનો સમયગાળો છે એમાં બાળકે PCB એટલે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીમાંથી સૌથી પહેલાં તો બાયોલોજીને 10 કલાક વાંચતા હોય તો એને 5 કલાક બાયોલોજીને આપવા જોઈએ, 2.5 કલાક ફિઝિક્સને આપવી જોઈએ, 2.5 કલાક છે કેમેસ્ટ્રીને આપવું જોઈએ. થિયરી સાથે એ લોકોએ કમ્પલસરી જે ચેપ્ટર, જે યુનિટ વાંચતા હોય એના MCQs સોલ્વ કરવા જોઈએ, કારણ કે પરીક્ષામાં MCQs પૂછાવાના છે, થિયરી નહીં.